નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર મિત્રો. તો મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026નું પેપર મિત્રો સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને હા, પસંદ આવે તો આપણે એક લાઇક પણ કરી દેવાની છે. તો વિભાગ નંબર એ છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાના છે. પ્રત્યેકનો એક ગુણ છે. નંબર 1 છે સુભાષચંદ્ર બોઝે કયું સૂત્ર આપ્યું હતું? તો ઓપ્શન નંબર બી છે જય હિન્દ સૂત્ર આપ્યું હતું. નંબર 2 છે રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો ઓપ્શન નંબર ડી રાષ્ટ્રપ્રમુખ કરે છે. કોણ કરે છે? રાષ્ટ્રપ્રમુખ કરે છે. નંબર 3 છે ભારતમાં બિન જોડાણવાદી વિદેશ નીતિ કોણે અપનાવી છે? તો ઓપ્શન નંબર સી છે પંડિત જવાહરલાલ નહેરુએ. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. સાયમન કમિશનમાં કુલ ખાલી જગ્યા સભ્યો હતા? તો 7 સભ્યો હતા. નંબર 5 છે બ્રિટિશ પાર્લામેન્ટ હિન્દ સ્વાતંત્ર્ય ધારો ખાલી જગ્યામાં પસાર કર્યો છે? તો 1947માં પસાર કર્યો છે. નંબર 6 છે સંસદનું નીચલું ગૃહ ખાલી જગ્યા છે શું છે મિત્રો? લોકસભા છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા છે જણાવવાના છે આપણે. નંબર 7 છે ભારતમાં ન્યાયતંત્રની સ્વતંત્ર નથી, વિધાન ખોટું છે. નંબર 8 છે મિત્રો ભારતમાં એશિયાઈ સિંહ ગીરના જંગલોમાં જોવા મળે છે, વિધાન સાચું છે. નંબર 9 છે ગોપાલ કૃષ્ણ ગોખલે ગાંધીજીના રાજકીય ગુરુ હતા, વિધાન સાચું છે. એના પછી 1-2 વાક્યમાં ઉત્તર લખવાના છે. પ્રત્યેકનો એક ગુણ છે મિત્રો. નંબર 10 છે કઈ અદાલતમાં ચુકાદાઓ અંતિમ હોય છે? તો સુપ્રીમ કોર્ટ આવશે. નંબર 11 છે કોની સહી થાય પછી ખરડો કાયદો બને છે? રાષ્ટ્રપતિ છે. નંબર 12 છે વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું કયું સ્થાન ધરાવે છે? તો મેં 10મું સ્થાન ધરાવે છે. એના પછી મિત્રો યોગ્ય જોડકા છે. પ્રત્યેકનો એક ગુણ છે. નંબર 13 છે ટોપલા રમકડા ગૃહ સુશોભનની બનાવટ છે, અંદર વાંસ આવશે મિત્રો. હિમદીપડા છે તો હિમાલયનું ઊંચાઈવાળું ક્ષેત્ર આવશે. રશિયાએ રચેલું લશ્કરી સંગઠન છે તો વોર્સો કરાર છે, બરાબર છે. તો મિત્રો હવે વિભાગ નંબર 2 તરફ આપણે આગળ વધવાનું છે. તો વિભાગ નંબર 2 ની અંદર આપણે વાત કરીએ નીચેનામાંથી 6 પ્રશ્ન જવાબ લખવાના છે. એને તમે જોઈ શકો છો કે પારિભાષિક શબ્દો ઉડખર છે, મોસમી પવનો છે, બંગાળના ભાગલા કોને પાડ્યા હતા, બરાબર છે. તો મિત્રો ખાસ કરીને જે મિત્રોને પેપર પતી ગયું છે એ મિત્રો માટેનું પેપર સોલ્યુશન છે. જે મિત્રોને પેપર બાકી છે સામાજિક વિજ્ઞાનનું એ મિત્રો માટે આ પેપર મોસ્ટ આઈએમપી મોડેલ પેપર તરીકે નીવડી શકે છે. તો મિત્રો સૌપ્રથમ તો તમારે તમામ પ્રશ્નો એક વ્યવસ્થિત વાંચી લેવાના છે, બરાબર છે. ત્યારબાદ મિત્રો વિભાગ સી આવશે. તો વિભાગ સીના પ્રશ્નો મિત્રો આપણે જોઈ લેવાની. 25 નંબરની ક્યુબાની કટોકટી છે, મહાભિયોગની કાર્યવાહી સમજાવો, ટૂંક નોંધ લખો, રાષ્ટ્રપ્રમુખ છે, ભારત અને યુએસએ વચ્ચેના સંબંધોની સંક્ષેપમાં ચર્ચા કરવાની છે. એના પછી વિભાગ ડી છે આપણો. ડીની અંદર મિત્રો 3 પ્રશ્નો આવે છે, કોઈ પણ 2 લખવાના હોય છે. તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો વિડીયો આપણે પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ મિત્રો પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.